ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ પ્રતિદિન પ્રકાશમાં આવતા હોય છે। ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારના પ્રિયંકા સોસાયટી પાસે આવેલ એક પંચરની ટપરીમાં ઝેરી કોબરા સાપ ઘૂસી જતા નાસભાગ મચી ગઈ હતી। વરસાદ શરૂ થતાની સાથે જ સાપ નીકળવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ગતરોજ ભેસ્તાન વિસ્તારના પ્રિયંકા સોસાયટી પાસે આવેલ પંચરની ટપરી નીચે અતિ ઝેરીલો ગણાતો કોબરા સાપ દેખાતા નાસભાગ મચી ગઈ હતી। રહેણાંક વિસ્તારોમાં સાપ નીકળતા સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો। હાલ વરસાદની સિઝન ચાલી રહી છે, જેથી ઠેક ઠેકાણે સાપ નીકળવાના કિસ્સાઓ બની રહ્યા છે। ત્યાં ભેસ્તાન પાસે આવેલી પ્રિયંકા સોસાયટી નજીક એક પંચરની ટપરી નીચે અચાનક કોબરા સાપ આવી ભરાઈ ગયો હતો। સાપ દેખાતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। આ અંગે પ્રયાસ સંસ્થાના સ્થાનિક વોલિયન્ટરને જાણ કરતા તે તરત જ સાપ રેસ્ક્યુ કર્યું હતું। 1.5 કલાકની ભારે જહેમત બાદ કોબરા સાપનું સફળ રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો।